શાળા એટલે જે બાળકોનું ભવિષ્ય ઘડાય, જે સપનાઓને નવી ઉડાન મળે અને જ્યાંથી વિકાસની સાચી શરૂઆત થાય. પરંતુ જો શાળા જ ન હોય તો? છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હાંડલી ગામ કે જે સરકાર વિકાસના દાવા તો કરી રહી છે, પરંતુ જો બાળકોને વર્ગખંડના બદલે કોઈ આવાસમાં બેસીને અભ્યાસ કરવો પડે તો? આદિવાસી બાળકો આજે પણ એક સામાન્ય વર્ગખંડ માટે રાહ જોઈ રહ્યા છે. આખરે આ શાળાનું બાંધકામ કેમ અટક્યું છે? કેમ નથી થયું? કોન્ટ્રાક્ટર ક્યાં ગાયબ થઈ ગયા છે? અને સૌથી મોટો સવાલ કે આખરે બાળકોના ભવિષ્યની જવાબદારી કોણ લેશે? શું છે સમગ્ર ઘટના? વિગતવાર વાત કરીશું આજના અહેવાલમાં. આ છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું અંતરિયાળ હાંડલી ગામ, જ્યાંની પ્રાથમિક શાળાની હાલત આજે અનેક સવાલો ઊભા કરી રહી છે. શાળાના જર્જરિત ઓરડા જોખમી બનતા તેમને તોડી પાડવામાં આવ્યા, પરંતુ નવા વર્ગખંડનું બાંધકામ આજ દિવસ સુધી શરૂ થઈ શક્યું નથી. મળતી માહિતી મુજબ શાળાના નવા ઓરડા બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યા બાદ કોન્ટ્રાક્ટર કામ અધવચ્ચે છોડીને ગાયબ થઈ ગયો છે. સર્વ શિક્ષા અભિયાન વિભાગના એન્જિનિયરોએ દ્વારા 2 વખત નોટિસ પણ આપવામાં આવી, છતાં પણ કોન્ટ્રાક્ટરે કામ હજુ સુધી શરૂ નથી કર્યું. અને આ સમગ્ર બેદરકારીનો સૌથી મોટો ભોગ બની રહ્યા છે ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતા 17 જેટલા આદિવાસી વિદ્યાર્થીઓ. શાળા ન હોવાથી આ બાળકો હાલમાં મધ્યાહન ભોજનના સંચાલક રાઠવા રતનભાઈ સોમજીભાઈના આવાસમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. એક નાનો રૂમ, એક જ ટેબલ પંખો, એક જ બલ્બ અને એ જ જગ્યાએ આખી શાળા. ન તો પૂરતી હવા છે કે ન તો પૂરતો પ્રકાશ, અને ન તો બાળકો માટે જરૂરી શૈક્ષણિક વાતાવરણ ત્યાં છે. ગરમી અને અપૂરતી સુવિધાઓ વચ્ચે બાળકો રોજ અભ્યાસ કરી રહ્યા છે. હવે સવાલ એ છે કે શું આ રીતે ગુજરાતનું ભવિષ્ય ઘડાશે? આ રીતે ગુજરાતના બાળકો ભણી શકશે? સમસ્યા માત્ર અહીં પૂરી નથી થતી. આ આવાસમાં શૌચાલયની પણ કોઈ જ વ્યવસ્થા નથી. પરિણામે બાળકોને શૌચક્રિયા માટે બહાર જવું પડે છે. અને માત્ર આટલું નહીં, પણ શાળાના શિક્ષકને પણ ગામમાં બીજા લોકોના ઘરે શૌચાલયનો ઉપયોગ કરવા માટે જવું પડે છે. આ સ્થિતિ માત્ર બાળકો માટે જ નહીં, પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થા માટે એક શરમજનક ઘટના છે. તાલુકા સદસ્ય ગણેશ રાઠવા આ સમગ્ર પરિસ્થિતિને લઈને શું કહી રહ્યા છે, આવો આપણે તેમને સાંભળીએ. આજરોજ નસવાડી તાલુકાના હાંડલી પ્રાથમિક શાળામાં મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે જૂન મહિનાથી જ્યારે શાળાની શરૂઆત થઈ ત્યારથી બાળકો એક આવાસ ઘરની અંદર ભણવામાં મજબૂર બન્યા છે. અને ટીઆરપી સાથે ટેલિફોનિક વાત કરતા જાણવા મળેલ છે કે એપ્રિલ મહિના દરમિયાન શાળાના બાંધકામ માટે જે તે કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવેલ હોવા છતાં પણ આજ દિન સુધી શાળાનું બાંધકામ ચાલુ કરવામાં આવેલ નથી. અને વધુમાં એ પણ જાણવા મળેલ છે કે ટીઆરપી દ્વારા પણ 2-3 નોટિસો જે તે કોન્ટ્રાક્ટરને આપવા છતાં પણ કોન્ટ્રાક્ટર પોતપોતાની મનમાની કરતા હોય એ રીતના આજ દિન સુધી આ શાળાનું બાંધકામ ચાલુ કરવામાં આવેલ નથી. ત્યારે શિક્ષણની અંદર મોટા મોટા વાયદા અને મોટી મોટી વાતો કરતી સરકાર અહીંયા શું બાળકો માટે શાળાની વ્યવસ્થા તાત્કાલિક ઊભી નથી કરી શકતી? શું બાળકોને આવી જ રીતના અભ્યાસ કરવો પડશે? એક બાજુ આખા તાલુકામાં, આખા જિલ્લાની અંદર શિક્ષકોની એટલી બધી ઘટ છે કે જે અત્યારે નાના નાના બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેમાં પૂરતા શિક્ષકો અભ્યાસ માટે નથી. શું આવી જ રીતના બાળકોનો આગળ વધશે કે જ્યાં શિક્ષકો પૂરતા નથી, જ્યાં વિષયો ભણાવનાર પૂરતા શિક્ષકો નથી? 1 થી 8ની શાળા હોય અને એની અંદર પણ 2 થી 3 શિક્ષકો હોય. શું આવી જ રીતના આપણા આદિવાસી સમાજના બાળકો આગળ વધશે? આવી રીતના શિક્ષણ મળશે? આ દુઃખ અને એક નિંદનીય વાત છે કે જેને એપ્રિલ મહિનાની અંદર વર્ક ઓર્ડર મળવા છતાં પણ કોન્ટ્રાક્ટરે પોતપોતાની મનમાની કરતા હોય એ રીતના આજ દિન સુધી કામ ચાલુ નથી કર્યું. ત્યારે અમારી અને ગામ લોકોની પણ એક જ માંગણી છે કે તાત્કાલિક શાળાનું બાંધકામ ચાલુ કરવામાં આવે અને જેથી કરીને બાળકોને પણ સારી શાળાની અંદર અભ્યાસ કરવાનું મળે. જે રૂમમાં બાળકો અભ્યાસ કરે છે એ જ રૂમમાં મધ્યાહન ભોજનનો નાસ્તો પણ તૈયાર કરવામાં આવે છે. એટલે કે એક તરફ બાળકો ભણી રહ્યા હોય અને બીજી તરફ બાળકો માટે મધ્યાહન ભોજનની રસોઈ બની રહી હોય. અને આવી સ્થિતિમાં જો આગ જેવી કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે?
બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને પણ હાલ આ બાબતે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તેના શિક્ષક આ સમગ્ર બાબતને લઈને શું કહી રહ્યા છે, આવો તેમને પણ આપણે સાંભળીએ. અહીંયા 17 બાળકો અભ્યાસ કરે છે અને 20 હરાજી કરી હતી અને અત્યારે સ્કૂલ તોડી પાડેલ છે. વૈકલ્પિક વ્યવસ્થા તરીકે રતનભાઈ સોમજીભાઈ રાઠવાના ઘરે બાળકો બેસાડીએ છીએ. પ્રધાનમંત્રી આવાસ યોજના. એક તરફ સરકાર શિક્ષણમાં કરોડો રૂપિયાનો ખર્ચ અને વિકાસના દાવા કરી રહી છે, જેમાં સ્માર્ટ ક્લાસ, નવી શાળા અને આધુનિક શિક્ષણની વાતો થઈ રહી છે. પરંતુ હાંડલી ગામની હકીકત આ તમામ દાવાઓથી એકદમ વિપરીત છે. અહીં આદિવાસી બાળકો હજુ પણ એક સામાન્ય વર્ગખંડ માટે રાહ જોઈ રહ્યા છે. સવાલ એ પણ છે કે જો કોન્ટ્રાક્ટરને બે નોટિસ આપવામાં આવી છે, તો પછી તેની સામે હજુ સુધી કડક કાર્યવાહી કેમ કરવામાં નથી આવી? શું માત્ર નોટિસ આપવાથી જવાબદારી પૂરી થઈ જાય, કે પછી બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનાર સામે કડક પગલાં પણ ભરવા જોઈએ? હાલ સ્થાનિક લોકો અને ગ્રામજનોની માત્ર એક જ માંગ છે કે શિક્ષણ વિભાગ અને જિલ્લા પ્રશાસન આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરે. વહેલી તકે નવા વર્ગખંડનું બાંધકામ બાળકો માટે શરૂ કરવામાં આવે, જેથી આદિવાસી બાળકોને ફરીથી યોગ્ય શાળામાં શિક્ષણ મળી શકે. કારણ કે શાળા માત્ર દિવાલોનું નામ નથી. શાળા એટલે બાળકોના સપનાઓનું ઘર છે. અને જો એ ઘર અધૂરું રહી જાય તો પછી બાળકોનું ભવિષ્ય પણ અધૂરું રહી જશે. હવે જોવાનું એ રહેશે કે વિકાસના દાવા કરતું તંત્ર એ હાંડલી ગામના આદિવાસી બાળકોને ક્યારે સાચા અર્થમાં શિક્ષણનો સાચો અધિકાર અપાવે છે અને ક્યારે કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં ભરવામાં આવે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.